નમસ્તે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર અંતર્ગત નીટ પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો, આજે હું કેમેસ્ટ્રીના વિષય સાથે હું દિલીપ ધારે આપને ફરીથી આવકારું છું. આપણે ગત તાલીમ વર્ગમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી, જેમાં ખાસ તો સ્ફટિકમાં જોવા મળતી અવ્યવસ્થા, જેને આપણે ખામીઓ કહી, વિવિધ પ્રકારની ખામી આપણે ભણ્યા. એને અનુલક્ષીને કેટલાક પ્રશ્નોની પણ મેં તમારી સામે ચર્ચા કરી હતી. આજે નવો મુદ્દો આપને હું શીખવીશ કે જે આપણા પાઠ્યપુસ્તકમાં એનો ઉલ્લેખ નથી, પરંતુ તેને અનુલક્ષીને પ્રશ્નો પૂછી શકાય તેમ છે. તો આપણે જે કંઈ થોડી ઘણી બાબતો બાકી હોય એવી વસ્તુઓને પણ આ ચેપ્ટરમાં જે કંઈ એની સાથે હોય તે આવરી લઈશું અને શીખીને આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થા એટલે પદાર્થના ઘટક કણોની ખૂબ જ ગીચ ગોઠવણીની અવસ્થા. આપણે નરી આંખે એમ વિચારીએ કે કોઈ પણ ઘન પદાર્થ જે હોય તો તેની આરપાર આપણને કશું દેખાતું નથી. ઘન પદાર્થો આપણા દૃશ્ય માટે, આપણને જોવા માટે અપારદર્શકો છે. કેમ કે ઘટકો ખૂબ જ ગીચ ગોઠવાયેલા છે, ઘટક કણો ખૂબ જ ગીચ ગોઠવાયેલા છે. પરંતુ બ્રેગ નામના વૈજ્ઞાનિકે ઘટક કણોની ગોઠવણીથી બનતા સમતલો, એટલે કે કોઈપણ ઘન પદાર્થનો સ્ફટિક અનેક સમતલોથી બનેલો હોય છે, તો દરેક સમતલમાં ઘટક કણોની ગોઠવણીમાં નિયમિતતા હોય છે. ઘટક કણો વચ્ચે ચોક્કસ અંતર હોય છે. બ્રેગ નામના વૈજ્ઞાનિકે સ્ફટિકની અંદર ઘટક કણોના સમતલો વચ્ચે કેટલું અંતર હોય તે ગણવા માટેનું સમીકરણ સાધિત કર્યું, જેને બ્રેગનું સમીકરણ કહે છે. તો આપણે બ્રેગના સમીકરણને પહેલાં જોઈ લઈએ, શીખી લઈએ, અને પછી એને અનુલક્ષીને જે કંઈ પ્રશ્નો આપણા નીટ માટેના કામના છે એને આપણે આજે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ પર હું આપને બતાવું તો આ જે મેં સમતલો બતાવ્યા છે 1, 2, 3 and 4, એમાં ગોળ ગોળ જે કણો છે ઘટક કણોની નિયમિત પ્રકારની ગોઠવણી છે. બે ક્રમિક સ્તર વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ડી બતાવેલું છે. હવે આ સ્તરોની ગોઠવણી અને સ્તરોમાં પણ ઘટક કણોની ગોઠવણી કેવી હશે તેના માટે બ્રેગ નામના વૈજ્ઞાનિકે ક્ષ કિરણનો ઉપયોગ કર્યો. ક્ષ કિરણોનો આ સ્ફટિકના સમતલ ઉપર તેમણે મારો કર્યો, એટલે કે આપાત કર્યા. હવે ક્ષ કિરણની જે તરંગ લંબાઈ છે લેમ્ડા અને ઘટક કણો વચ્ચેનું જે અંતર છે, તો એવું સાબિત થયેલું છે કે ઘટક કણોના વચ્ચેનું અંતર કે સમતલો વચ્ચેનું અંતર એ આ તરંગ લંબાઈના ગુણાંકમાં છે. n લેમ્ડા, n ઇટ મે બી ઇન્ટીજર હેવિંગ ડિફરન્ટ વેલ્યુઝ, તો અલગ અલગ મૂલ્યો એનનું હોઈ શકે, પણ તરંગ લંબાઈના ગુણાંકમાં છે. એટલે આ બે કણો વચ્ચે જે જગ્યા છે ત્યાંથી ક્ષ કિરણ શક્ય એટલો સમતલમાં જવા પ્રયત્ન કરે છે. આ જાય છે, એના માર્ગમાં ક્યાંક તો કોક સમતલનો ઘટક કણ અથડાશે, અને જ્યાં તેને અથડાશે તે જગ્યાએ, જ્યારે કે આ જગ્યાએ અથડાય તો તે જ જગ્યાએથી તે પરાવર્તિત થાય છે. આવા ક્ષ કિરણનો આપાત કરીએ છીએ ત્યારે ક્ષ કિરણો જે કંઈ પરાવર્તિત થાય છે, આ કણો વડે રિફ્લેક્ટ થાય છે, તેના કારણે તેનું થતું વિવર્તન ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર એનું મુદ્રણ થાય છે, અને આપણને ક્રમિક સ્તરોની ગોઠવણીની સમજ અને એની ભાતની ખબર પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ જે ઘટક કણો બતાવ્યા છે, તો પ્રથમ બે સ્તરો વચ્ચેનું અંતર જે ડી છે એની આપણે ગણતરી જોઈશું. તો આ પ્રથમ સ્તર 1 અને આ દ્વિતીય સ્તર એને નંબર 2. અહીંયા આપાત થયેલું ક્ષ કિરણ આ જગ્યાએ આ સમતલને થીટા ખૂણે આપાત થાય છે, અને અહીંથી ઘટક કણમાં અથડાતા તે પરાવર્તિત થયો. હવે બીજું કિરણ પસાર થાય છે અને બીજા સમતલના ઘટક કણ ઉપર અથડાઈને તે જ્યારે પરાવર્તિત થાય છે તો તેના સમતલ સાથેનો ખૂણો પણ થીટા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે
ગાણિતિક રીતે આ સમીકરણને સાધિત કરવું છે. આ જગ્યાએ આપણે બિંદુ એલ મૂકું છું, આ જગ્યાએ બિંદુ હું સી મૂકું છું. અહીંયા આગળ આ જે આપણું કિરણ જે દાખલ થયું, ક્ષકિરણનો જે પથ છે ત્યાં આગળ હું લંબ બનાવું છું, કારણ કે કાટખૂણ ત્રિકોણ આપણે મૂકીશું. તો આ જે કાટખૂણ ત્રિકોણ થયો, તો આ ખૂણો જે થીટા છે, તો આ ખૂણો પણ થીટા જ છે. અહીંયા આગળ એ જગ્યાએ બી જગ્યાએથી સમતલના અંદર ભાગમાં આ ક્ષકિરણ દાખલ થયું અને સી બિંદુએ તેને ઘટકકણની દિશા, ઘટકકણ તેની વચ્ચે માર્ગમાં આવતા ત્યાંથી તે પરાવર્તિત થયું. અહીંયા આગળ આ જે માર્ગ બીસી, એણે અંદર અંતર કેટલું કાપ્યું કિરણે? તો કે બીસી જેટલું અંતર કાપ્યું. અને બીસી અહીંયા મેં આ કિરણ ઉપર અથવા તો આ તરંગ, આ લંબાઈ, આ જે રેખા બધા એની ઉપર મેં લંબ દોર્યો, તો બીસી બરાબર બને છે, અહીંયા આગળ હું બિંદુ એક્સ કહું, અહીંયા વાય કહું, તો બી એક્સ પ્લસ એક્સસી થાય. પણ બી એક્સ બરાબર એક્સી છે, આ બંને બી એક્સ બરાબર એક્સી છે. એ રીતે અહીંયા સી વાય બરાબર, અહીંયા ડી મૂકી દઉં તો સી વાય બરાબર વાય ડી થશે. આ ખૂણો થીટા છે, માટે આપણે આ જે ખૂણો થીટા છે એની સાઇન થીટા વેલ્યુ જો હું મૂકું, તો સાઇન થીટા બરાબર આપણને જે આ એક્સસી મેં જે લંબાઈ લખી એ એક્સસી જે છે, હા, તો એક્સસી બરાબર આપણને થશે આ જે ત્રિકોણનો વિકર્ણ છે ને એસી, એ એસી સાઇન થીટા થાય છે. ફરીથી યાદ કરો, ત્રિકોણ એ એક્સી, એમાં આ જે ખૂણો છે જેને આપણે થીટા કહ્યો, એની સામેની બાજુ એક્સી છે, એની લંબાઈ બરાબર એસી સાઇન થીટા થાય છે. એવી રીતે સીવાય જે છે એ સીવાયની લંબાઈ પણ એસી સાઇન થીટા જ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કુલ આ કિરણે સમતલમાં અંદર જવા માટે અંતર બીસી જેટલું કાપ્યું. એટલે બીસી બરાબર બી એક્સ વત્તા એક્સી, અને આ એક્સી બરાબર સીવાય હોય તો આપણે એમ કહી શકીએ કે કુલ બીસી બરાબર, કુલ અંતર બીસી બરાબર આપણે ગણતરીમાં જોઈએ તો એક્સી વત્તા સીવાય, અને એના બરાબર થશે એસી સાઇન થીટા વત્તા એસી સાઇન થીટા, એસી સાઇન થીટા વત્તા, એટલે કે 2 એસી સાઇન થીટા થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે કુલ મૂલ્ય 2 એસી સાઇન થીટા જેને આપણે કહીએ છીએ, પણ જે એસી ખરેખર જે છે તે આ બે ક્રમિક સ્તર વચ્ચેનું અંતર છે ડી. એટલે ડી બરાબર આપણને મૂલ્ય મળ્યું કે ડી બરાબર 2 એસી સાઇન થીટા. એટલે કે અહીંયા આગળ આ એસી બરાબર ડી છે, અહીંયા 2 એસી સાઇન થીટા છે, તે કુલ મૂલ્ય આપણને મળે છે 2D ઇઝ ઇક્વલ ટુ, અથવા 2 એસી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને 2D મૂલ્ય મળે છે. હવે હકીકત એમ છે કે એક્સ કિરણનું જે એક્સ કિરણની જે તરંગ લંબાઈ છે, તો બે ક્રમિક કણો વચ્ચેનું જે અંતર છે એ પણ એન લેમડા થાય, અને સ્તરો વચ્ચેનું અંતર પણ એની તરંગ લંબાઈના ગુણાંકમાં હોય છે. એટલે એન લેમડા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 2D સાઇન થીટા આપણને મૂલ્ય મળે છે. એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2D સાઇન થીટા આપણને મૂલ્ય મળે છે. તો અહીંયા આગળ એસી બરાબર મેં ડી મૂલ્ય મૂક્યું, તો એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2D સાઇન થીટા જે સમીકરણ આપણે મેળવ્યું એના વડે બે સમતલ વચ્ચેનું બે ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર, બે ક્રમિક સમતલ વચ્ચેનું અંતર જે છે તે ડી આપણે આ સમીકરણથી ગણી શકીએ છીએ. આ સમીકરણ એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2D સાઇન થીટાને આપણે કહીએ છીએ બ્રેગનું સમીકરણ. તો આ જે સીધી સાદી મેં જે આપની સાથે વાતની જે ચર્ચા કરી એ હું તમારી સાથે ફરીથી એકવાર રિપીટ કરી લઉં કે જેથી તમને મેં અહીંયા કમ્પ્લીટ ફિગર સાથે વસ્તુ આપેલી છે. જો ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, બ્રેગનું સમીકરણ,
અહીંથી કિરણ એક્સ કિરણ જેની તરંગ લંબાઈ લેમડા છે એણે બિંદુ એ આગળ આપાત કર્યું ત્યાં નક્કર કણ એના માર્ગમાં આવતા તે આ માર્ગે પરાવર્તિત થયું. બીજું કિરણ જે સમતલના અંદર સી બિંદુ સુધી પહોંચે છે, બીજા સ્તરના બિંદુ સી સુધી, અને એના માર્ગમાં ઘટક કણ સી આવતા તેનું રિફ્લેક્શન થયું, પરાવર્તન થયું, તે આ માર્ગે પાછું ગયું. આ બે ક્રમિક સ્તરોનું વચ્ચેનું અંતર સ્તર 1 અને સમતલ 2 વચ્ચેનું અંતર આપણે ડી છે એને આપણે માપવું છે. તો જો સ્ફટિકના બે ક્રમિક સમતલ વચ્ચેનું અંતર ડી બરાબર એન લેમડા થાય. ક્ષ કિરણ જેનો આપાત કોણ થીટા દર્શાવેલો છે તે જ પ્રમાણે દ્વિતીય સમતલના સી બિંદુએ રહેલા કણ વડે પણ પરાવર્તિત થાય છે ત્યારે પણ પરાવર્તન કોણ થીટા જ બને છે. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, તો આ આપાત કોણ થીટા તો પેલો બી થીટા થશે. ક્ષ કિરણ સમતલમાં દાખલ થાય ત્યારે એનસી અંતર કાપીને પરાવર્તન પામે છે. કિરણ એનસી અને કિરણ સીઈ ઉપર અનુક્રમે આપણે આ જે એબી અને એડી પ્રકારના જો લંબ દોરીએ તો આ જે ત્રિકોણ એબીસી અને એડીસી જો થાય તો તેમાં ક્ષ કિરણે બે સમતલ વચ્ચેનું કાપેલું અંતર ટોટલ એનસી બરાબર બીસી વત્તા સીડી થશે. અને આ જે કાટખૂણ ત્રિકોણ પ્રમાણે આ જે લંબાઈ બીસી જે છે એ થશે એસી સાઇન થીટા, એટલે બીસી બરાબર પણ એસી સાઇન થીટા, સીડી બરાબર પણ એસી સાઇન થીટા. પરિણામે કુલ એનસી જે અંતર આપણે ગણીએ છીએ ને ક્ષ કિરણના અંદર બીજા સમતલ સુધી પહોંચવાનું કાપેલું અંતર એનું મૂલ્ય બીસી પ્લસ સીડી બરાબર ટોટલ 280 સાઇન થીટા થાય, જેને આપણે 2D સાઇન થીટા કહ્યું. અને હમણાં જ મેં કહ્યું કે આ સમતલ વચ્ચેનું અંતર પણ ક્ષ કિરણ વર્ણપટના તરંગ લંબાઈના ગુણાંકમાં હોવાથી 2D સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા થાય છે. તો આ રીતે આપણે જે સમીકરણ લઈએ છીએ બ્રેગનું સમીકરણ, તો એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2D સાઇન થીટા પ્રાપ્ત થાય છે. બે ક્રમિક સમતલો વચ્ચેનું ક્ષ કિરણે કાપેલું અંતર જે ક્ષ કિરણની તરંગ લંબાઈને પૂર્ણાંકમાં હોય છે એન લેમડા હોવાથી પ્રયોગ પ્રમાણે આપણને બીસી વત્તા સીડી બરાબર એન લેમડા થતું હોવાથી આપણને ટોટલ સમીકરણ મળ્યું એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2D સાઇન થીટા. અહીંયા એન એ ક્રમિક એનું આપણે સમજીએ છીએ કે પ્રથમ ક્રમી કે દ્વિતીય ક્રમી કે તૃતીય ક્રમી એ આપણા એનું પૂર્ણાંક આપણે લેવાનું છે, પણ આપણે પ્રથમ ક્રમી પરાવર્તન માટે જ આ સમીકરણની ગણતરીમાં ઉપયોગ કરીશું. તો બ્રેગનું સમીકરણ ખાલી તમારે યાદ રાખવાનું કેવી રીતે તે પ્રતિપાદિત થયું છે તેનું આપણે અહીંયા કોઈ ઉલ્લેખ કરવાનો નથી, પણ એનો ઉપયોગ કરીને તમને જ્યારે અમે MCQમાં દાખલો પૂછીએ તો ત્યાં તમારે એનો ઉપયોગ કરવાનો આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ ઉપર હવે હું તમારી સાથે આ પ્રશ્નની ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, બ્રેગનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે તો એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2D સાઇન થીટા, જ્યાં ડી જે છે તે બે ક્રમિક સમતલો વચ્ચેનું અંતર છે. લેમડા તો કે એક્સ કિરણ માટેની તરંગ લંબાઈ છે. એન લેમડા તો કે એન આપણે પ્રથમ ક્રમી માટે જ ગણતરીમાં લઈશું, માટે એન બરાબર 1 તરીકે સ્વીકારીને સમીકરણનો ઉપયોગ કરીશું લેમડા ઇઝ ઇક્વલ ટુ 2D સાઇન થીટા. ચલો વાંચીએ આપણે આપેલા પ્રશ્નની વિગત. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને અગાઉ પણ મેં તમને જણાવ્યું છે અને હજુ પણ જણાવી રહ્યો છું કે સ્માર્ટ સ્ટુડન્ટ્સ પોતાની સાથે નોટ પેન લઈને જ બેસે છે. કોઈ નવી વસ્તુ જાણવા મળે, જોવા મળે તરત જ નોંધ કરે છે અને એને લાંબો સમય યાદ રાખીને એનો ઉપયોગ ક્યાં કરવાનો થાય છે તે શીખે છે. લેટ અસ સી ધ ક્વેશ્ચન. સ્ફટિકના સ્તરો વડે થતા પ્રથમ ક્રમી n બરાબર 1 માટે ક્ષ કિરણનું વિવર્તન 11.8 ખૂણે થાય છે. જો ઘન પદાર્થના ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર 0.281 નેનોમીટર હોય તો વાપરેલા ક્ષ કિરણની તરંગ લંબાઈ કેટલી થશે? અહીં આગળ આવા પ્રશ્નની અંદર તમને ખબર છે કે સૂત્ર કહે છે કે 2D સાઇન થીટા, જ્યાં ખૂણાનું મૂલ્ય સાઇનમાં લેવાનું છે. તો અમે તમારી સરળતા માટે આ જે ખૂણો આપ્યો હોય તેની કિંમત અમે અહીંયા આપી દેતા હોઈએ છીએ. સાઇન
11.8 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0.2045 એની કિંમત છે જ. એ કોષ્ટકમાંથી તમને કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટર કે સાયન્ટિફિક વેલ્યુ જોવા માટે કોઈ પણ છૂટછાટ અમે કેલ્ક્યુલેટર કે ટેબલની આપતા નથી. એટલે અમારી ફરજ થાય કે આ વેલ્યુ તમને અમારે આપવી. ઓકે, ઓપ્શન તમારી સામે છે. ચલો ગણતરી કરીએ. એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા, બ્રેગનું સમીકરણ. આ સમીકરણમાં આપેલી કિંમતો મૂકો. તો કે લેમડા શોધવાનું છે, તરંગ લંબાઈ શોધવાની છે, તે સિવાયની બધી વસ્તુ આપી છે. સૂત્રમાં 2 છે એટલે 2 મૂક્યા. આ સૂત્રમાં બે ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર જે તમને 0.281 નેનોમીટર આપ્યું છે એ નેનોમીટરમાં જ રહેવા દેવાનું, કારણ કે આપણને તરંગ લંબાઈ એ જ એકમમાં મળશે નેનોમીટરમાં. આપણે એના એકમને બદલવાની જરૂર નથી. તો આ વેલ્યુ થઈ ડીની, ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર. અને સાઇન થીટાની કિંમત તમને અહીંયા આપેલી જ છે. આ 3નો ગુણાકાર કરીએ એટલે 0.115 નેનોમીટર આવે છે. તો આપણે જે તરંગ લંબાઈનું ક્ષકિરણ વાપર્યું હતું તે ક્ષકિરણ તરંગ લંબાઈનો જવાબ કેટલો આવે છે? 0.115 નેનોમીટર. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને સાદી ગણતરી પણ સમજાવી છે, શીખવી છે. ચલો આ 0.281 આપણે ફૂલ ફિગરમાં 0.3નો સ્વીકાર કરો, થોડુંક વધારે 0.3, 0.28 કરતાં તો વધારે મૂલ્ય છે. 3નો ગુણાકાર વિચારો, આને 2 લઈ લો ફૂલ ફિગર, આ તો 2 છે જ, અને આ 0.3 લો તો 0.2 મલ્ટીપ્લાય 0.3 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 2 તરી 6 દુ 12. તો તમારો જવાબ 0.12ની આજુબાજુ આવે. તો 0.115 વાળો ક્યાં મેચ થાય છે? તો તમે જો 0.115 તમારો જવાબ સામે છે જ, તમે આ ગણતરીમાં શું જોયું? તો કે 0.12 વાળી વેલ્યુની નજીકનો જવાબ શોધવાનો જ. તો કેન યુ ફાઇન્ડ ધીસ આન્સર? બાકીના જવાબ વધારે છે. જુઓ 0.12 તમે સામાન્ય ગણતરી કરી એની સામે આ મૂલ્યો ઘણા વધારે છે. તો નહીં તો પણ તમે સાદી ગણતરી 2 અંક સુધી તમે લઈને કરી શકો છો. તો આ તમે દાખલાની અંદર આપેલી વિગતના આધારે જે પ્રયોગમાં ક્ષકિરણનો ઉપયોગ કર્યો, એ કિરણના ઉપયોગમાં એ કિરણની તરંગ લંબાઈ કેવી રીતે ગણી શકાય તેની વિગત જોઈ. આપણે આ સમીકરણમાં ખૂણો, બે ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર જેને ડિસ્ટન્સ ડી કહીએ છીએ, ડી, અને પ્રયોગ કરવા માટે જે ક્ષકિરણ વાપરી છે એની તરંગ લંબાઈ, આ 3 જ તો પદ છે. કોઈ એકને પૂછવાનું છે, એ વાત તમારે સમજવાનું છે. તો હવે બીજા પ્રશ્નમાં આપણે જોઈએ તો તમને તરત જ ખબર પડશે કે અહીંયા આપણે ક્ષકિરણની તરંગ લંબાઈ શોધી. તો હું તમારી સામે બ્રેગના સમીકરણના આધારે બીજો પ્રશ્ન લાવ્યો છું. એમાં કંઈક મેં બીજું પૂછ્યું હશે. વાંચીએ. વિદ્યાર્થી મિત્રો, 1.54 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ક્ષકિરણનું સ્ફટિકના બે ક્રમિક સ્તરો વડે વિવર્તન થાય છે, એટલે કે પરાવર્તન થાય છે. સ્તરો વચ્ચેનું અંતર 4.04 એંગસ્ટ્રોમ હોય તો જે પરાવર્તન થયું ક્ષકિરણનું કે વિવર્તન જે થયું, કયા કોણે થયું હશે? રકમને શાંતિથી વાંચશો તમે આપેલી વિગતને તો તમને એના પદના મૂલ્યો તરત ક્લિયર થશે અને આપણે સૂત્રમાં શું શોધવાનું છે તે નક્કી થશે. વિદ્યાર્થી મિત્રો, તમને પૂછ્યું કે કયા કોણે આ ક્ષકિરણ એના માર્ગમાં ઘટક કણ આવીને તે પરાવર્તન કયા કોણે થયું, વિવર્તન કયા કોણે થયું? પ્રશ્ન આ છે. તો એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા તો સમીકરણ જ છે, જે બ્રેગનું સમીકરણ છે. એમાં વિવર્તન થતો ખૂણો પૂછ્યો છે, સાઇન થીટા પૂછી છે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા ડિવાઇડેડ બાય 2d. અહીંયા પ્રથમ ક્રમી હોવાથી એન બરાબર આપણે 1 લેવાનું છે. એટલે આ જે લેમડાની કિંમત તરંગ લંબાઈ જે છે એંગસ્ટ્રોમમાં, તો 1.54 ડિવાઇડેડ બાય 2d, તો 2 ગુણ્યા જે અંતર છે ક્રમિક સ્તરો વચ્ચે 4.04, આનો ગુણોત્તર આટલો આવે છે. જ્યારે આપણે સાઇન થીટાનું મૂલ્ય આપણને ગણિત કરતાં આ મળ્યું, તો આપણી મર્યાદા એ છે, એટલે કે પ્રશ્નમાં અમારે પ્રશ્ન એવો મૂકવાનો કે જેમાં તમારે કેલ્ક્યુલેટર કે એનો ઉપયોગ કરવાનો નથી. તો ખૂણો તમને સાઇન થીટાની કિંમત આપે છે. પ્રશ્નમાં તમને ખૂણો છે પૂછેલો, કોષ્ટક તો વાપરવાનું નથી. એટલે આ જગ્યાએ આવા પ્રશ્નમાં
તમારે કયા ખૂણે પૂછ્યું છે તો કે વિવર્તન જે ખૂણે થાય છે તેનું સાઇન મૂલ્ય કેટલું હશે. અમારે તમને સાઇન થીટાનું જ મૂલ્ય પૂછવું જોઈએ, નહીં કે આ કોષ્ટક ઉપરથી થીટાનું મૂલ્ય જે 11 ડિગ્રી બતાવ્યું છે તે આવે. અમારે તમને અહીં સુધી અટકાવી દેવા પડે અને જે પરાવર્તન પામે છે એ કોણ જે છે થીટા તેનું સાઇન મૂલ્ય કેટલું હશે. તો મેં અહીંયા લખ્યું છે નોંધ, વિવર્તન પામતા ક્ષ કિરણના ખૂણાનું સાઇન મૂલ્ય કેટલું થશે. તો આ કેટલું થશે તમને ફક્ત સાઇન મૂલ્ય જ પૂછ્યું હોય તો આપણો જવાબ આટલે આવીને મળી જાય છે. તો 0. જો આ 1.54 છે, આ 4 2 8 સમજો, 8 ઉપર 1 પોઈન્ટ ને 5 એટલે કે 16 ગણો તો 8 દુ 16, તમારો જવાબ 0.2ની નજીક હોય, 0.2ની નજીક હોય. તો આ જે તમને 4 ઓપ્શન આપે છે ખૂણાના, એવી રીતે મેં જો તમને સાઇન થીટાના મૂલ્ય આપ્યા હોત તો તમારો જવાબ આ 0.191 જે એક્ઝેક્ટ છે તો એ સાચો ઓપ્શનનો તમને ખ્યાલ આવી શકત. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પ્રશ્ન જે જોઈ ગયા એમાં મેં તમને શું શોધવાનું શીખવ્યું તો કે ખૂણાનું સાઇન મૂલ્ય શું હશે એની ગણતરી મેં શીખવી. હવે એક હજુ પ્રશ્ન તમારી સામે હું લાવીશ, એટલે કે બ્રેગના સમીકરણની તમને સમજ પડે સારી રીતે એટલા માટે. તો આ ત્રીજો પ્રશ્ન બ્રેગના સમીકરણને અનુલક્ષીને જ છે કે બ્રેગના પ્રયોગમાં સમતલો વડે એક્સ કિરણનું વિવર્તન 2 થીટા 16.8 ડિગ્રીના મૂલ્ય સાથે પરાવર્તન પામે છે, વિવર્તન પામે છે. સ્તરો વચ્ચેનું અંતર 0.2 નેનોમીટર હોય તો ક્ષ કિરણની તરંગ લંબાઈ કેટલી હશે. અહીંયા ફરી લેમડા ગણવાનું પૂછ્યું છે. આપણને ક્ષ કિરણ જે વિવર્તન છે એના ખૂણાનું ડબલ મૂલ્ય આપેલું છે, 2 થીટા મૂલ્ય આપ્યું 16.8 ડિગ્રી. આપણું સમીકરણ જો એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા, એમાં સાઇન થીટાની જરૂર છે, 2 સાઇન થીટાની જરૂર નથી. એટલે કે સાઇન થીટાની જરૂર હોવાથી 2 થીટાને થીટામાં કન્વર્ટ કર્યા અડધામાં, એટલે 16.8 હતું એનું હાફ મૂલ્ય 8.4 જે લાયા. સાઇન 8.4ની કિંમત અહીંયા અમે તમને દાખલા સાથે જ આપી દેતા હોઈએ છીએ. કેન યુ સી ધ વેલ્યુ ઓફ સાઇન 8.4 ડિગ્રી that is equal to 0.146. આ 16.8 જે 2 થીટા હતું એને મેં થીટામાં કન્વર્ટ કરતા અડધો ભાગ કરતા 8.4 ડિગ્રી જે છે તેની સાઇન વેલ્યુ આપેલી છે. હવે સમીકરણમાં જુઓ, પ્રથમ ક્રમી વિવર્તન હોવાથી n ઇઝ ઇક્વલ ટુ 1 છે, દેટ ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા. સાઇન થીટાની કિંમત મૂકેલી છે 2 ગુણ્યા d, તો અહીંયા 0.2 નેનોમીટર જ બે ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર છે. અને સાઇન 8.4 દેટ ઇઝ ઇક્વલ ટુ 0.146 જે વેલ્યુ અહીંયા આપી છે તે મૂકી. ગણતરી જુઓ, આ 14 એટલે 0.146 પણ 0.14નો હિસાબે તમે લો તો 14 ચોક 56, આપણો જવાબ 0.058 જે આપેલો છે આ 4 ઓપ્શનમાં. તો એ હવે પરિસ્થિતિ એવી થાય કે 0.058 અહીંયા પણ 0.58, અહીંયા 5.84, આ બિલકુલ વેલ્યુઝ આપેલી છે. ત્યારે તમારે દશાંશ ચિહ્ન ગણી લેવાના. આમને તમે 14 ચોક 56 મૂકો, પછી દશાંશ ચિહ્ન ગણો છો કેટલા થાય તો કે 1 ને 1 2, તો 2 દશાંશ ચિહ્ન આપણે ખસવાના. તો અહીંયા આગળ તમે આ રીતે ગણી શકશો 0.054. જો 0.14 ગુણ્યા 0.2 ગુણ્યા 2, આપણે ફૂલ ફિગરમાં 14 ચોક 56 થયા. આ 14 લઈ લો અને ફૂલ ફિગર લઈ લો. દશાંશ ચિહ્ન કેટલા ખસવાના છે? 1 2 ને 3 ખસો, 1 2 3 અને પછી મૂકવાનું છે. આ જે સાદી ગણતરી જે છે ને વિદ્યાર્થી મિત્રો, તમારે એનાથી ટેવાવું પડશે. તમારે એમાં તો સ્માર્ટ બનવું જ પડશે. કારણ કે તમે જો ગણિતમાં કાચા રહ્યા તો આવા સાદા ગણતરીવાળા તમને ગુણાકાર ભાગાકારમાં સમય ઘણો જતો રહે. સાચી વાત છે, એ સંભવિત વાત છે. તો મેં તમારી સાથે બ્રેગના સમીકરણ પર આધારિત કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી. હજુ પણ તમારી સામે હું એક પ્રશ્ન લઈને આવીશ જે બ્રેગના આધારિત જ છે. આપણે જોઈએ કે બ્રેગનું સમીકરણ
એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા. આજે આ સૂત્ર તમારા મગજમાં છપાઈ જવું જોઈએ અને સીધી સાદી ગણતરી છે. હા, આપણી સામે દાખલો કે MCQ આવી જાય તો આપણે કોન્ફિડન્ટ રહેવાનું છે કે આમાં તો 4માંથી 4 માર્ક પૂરા લેવાના જ. હા, તમે ના શીખ્યા હોત તો એ વસ્તુની વાત જુદી છે, પણ હવે તો શીખી લીધું છે. શીખેલી વસ્તુ હંમેશા યાદ રાખવાની. તો લેટ અસ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ટેલિટોપ પર આપ જોશો તો અહીંયા આગળ હું વાંચું છું એક્ઝામ્પલ કે મોલેબ્ડેનમ ધાતુના લેટાઇસના ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર 2.64 એંગસ્ટ્રોમ છે. હવે તેના પર આપાત કરેલ જે ક્ષકિરણ છે તે 7.75 ડિગ્રીના ખૂણે પોતે પરાવર્તિત થાય છે. તમને ખબર છે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. સમતલમાં જે ખૂણે આપાત થાય તે જ ખૂણે પરાવર્તન પામે. તો આ તમને સાઇન થીટાની ગણતરીમાં ખૂણાની ગણતરી આવશે તો ખૂણો આપેલો છે, કયા ખૂણે તે પરાવર્તિત થાય છે? 7.75 ડિગ્રી. સારું, સાઇનની કિંમત આપેલી 0 એટલે સાઇન 7.75 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0.135. આ વેલ્યુ આપેલી છે. તો ક્ષકિરણના આ જે ફોટોન જેનો આપણે ઉપયોગ કર્યો ક્ષકિરણ એના ફોટોનની ઉર્જા કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનું કઠિનતા મૂલ્ય થોડું વધારે છે. હા, બ્રેગના સમીકરણને તો આપણે એપ્લાય કરીને તરંગ લંબાઈ શોધી કાઢીશું. ક્ષકિરણના તરંગ લંબાઈના આધારે લેમડાના આધારે તેના ફોટોનની ઉર્જા ગણવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ફોટોનની ઉર્જા ગણવાનું સમીકરણ ધોરણ 11ની અંદર આપના અભ્યાસમાં આવી ગયેલું છે. યાદ કરો, આઇન્સ્ટાઈન ઉર્જા. આપણું જે વિકિરણ છે તે દ્વિભાવી ગુણધર્મ ધરાવે છે, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. તો દ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે આપણે એનું સમીકરણ પણ જાણીએ છીએ, પણ ઉર્જા ગણવાની વાત આવે તો મેક્સ પ્લેન્ક અને આઇન્સ્ટાઈનના ઉર્જાના સમીકરણને આપણે સાંકળીને ફોટોનની ઉર્જા ગણવાનું સમીકરણ E ઇઝ ઇક્વલ ટુ આપણે HC અપોન લેમડા સમીકરણ સાધિત કર્યું હતું, યાદ છે ને? એનર્જી E ઇઝ ઇક્વલ ટુ ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા. હવે આમાં પણ પદ આવ્યા HC અને લેમડા. લેમડા તો તરંગ લંબાઈ તમે જાણો છો. H પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, અચળાંક છે, 6.626 10⁻³ જૂલ સેકન્ડ. પ્રકાશનો વેગ C એ આપણે મીટરમાં લઈશું, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ મૂલ્યો, અચળાંકના મૂલ્યો હવે તમારે મગજમાં રાખવાના જ છે. અહીંયા તમને MCQ સાથે નથી આપેલા એની વેલ્યુઝ અને જવાબ કરવાનો જ. એટલે મેં કહ્યું કે આ MCQનું કઠિનતા મૂલ્ય કંઈક વધારે છે. તમને આવડે છે અને કરવાનું છે. આખું કેમેસ્ટ્રી ભણ્યા પછી અમે કયા કન્સેપ્ટને ક્યાં સાંકળીએ પ્રશ્નની અંદર એ તો અમે નક્કી કરીએ. તમારે તો માત્ર જવાબ જ આપવાનો છે. તો બ્રેગનું સમીકરણ મેં હમણાં શીખ્યું, અત્યારે શીખ્યું. એમાં વાપરેલા ક્ષકિરણ એની તમને તરંગ લંબાઈ હમણાં ગણીશું એટલે મળી જશે. પણ એના પછીનું આગળ પૂછેલું છે કે જે ક્ષકિરણનો ઉપયોગ કર્યો એના ફોટોની ઉર્જા કેટલી હશે? સવાલ આ છે. તમને ઓપ્શનની અંદર તેના ફોટોની ઉર્જાના મૂલ્યો જૂલમાં આપ્યા હશે. આપણે જવાબ એ શોધવાનો છે. લેટ અસ સી એન્ડ ફાઇન્ડ ધ આન્સર. ટેલિટોપ પર જો વિદ્યાર્થી મિત્રો કે મોલિબ્ડેનમના 2 ક્રમિક સ્તરો કેટલા અંતરે ગોઠવાયેલા છે? 2.64 એંગસ્ટ્રોમ અંતરે ગોઠવાયેલા છે. જે ક્ષકિરણ આપાત થાય છે તે કયા કોણે પરાવર્તિત થાય? 7.75 ડિગ્રીએ. તો બ્રેગના સમીકરણ પ્રમાણે n લેમડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટામાં લેમડા આપણે શોધવાનું છે. પ્રથમ ક્રમિક છે એટલે એનની કિંમત 1 થઈ ગઈ. જો 2d સાઇન થીટા, 2 તો આ રહ્યો, d તો અહીંથી લઈશું, ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર 2.64 લીધું. ઓકે, હવે અહીંયા આગળ આ જે એંગસ્ટ્રોમ છે એને મીટરમાં ફેરવ્યા છે, કારણ કે
મીટરમાં વેલ્યુ આપણે તરંગ લંબાઈની લઈશું એટલા માટે એને મીટરમાં ફેરવવા માટે એંગસ્ટ્રોમને કેટલાય ગુણ્યા 10⁻⁻10 ગુણ્યા એટલે આ આખી એક જ કિંમત જે સ્તરો વચ્ચેનું જે અંતર જે એંગસ્ટ્રોમ હતું એ હવે કન્વર્ટેડ ઇન્ટુ મીટર એન્ડ ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ સાઇન 7.75 0.135 આ ત્રણનો ગુણક અહીંયા આગળ 7.123 10⁻11 મીટર મળ્યું. અત્યાર સુધી આપણે અહીંયા પહોંચ્યા હતા. હવે એનો ઉપયોગ કરવા તરંગ લંબાઈ તો મળી ગઈ, તો ક્ષ-કિરણના એવા ફોટોન કે જેની તરંગ લંબાઈ 7.123 10⁻11 મીટર છે એની ઉર્જા કેટલી? તો લેટ અસ ફાઇન્ડ E = hc/λના ફોર્મ્યુલામાં આની કિંમતો મૂકીએ તો E = આ પ્લાન્ક h ઇઝ એ પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.626 10⁻34 જૂલ સેકન્ડ. આ c છે પ્રકાશનો વેગ અવકાશમાં 3 × 10⁸ મીટર ડિવાઇડેડ બાય 7.123 10⁻11. તો આ તો લેમડાની કિંમત જે તમારા આપણા જે ક્ષ-કિરણના વર્ણપટ ક્ષ-કિરણના સાથે મળી ગણતરીથી તે મૂકી કિંમત. આનું કમ્પ્લીટ સોલ્યુશન કરતાં અહીં આગળ આપણને કેટલી ઉર્જા મળશે? 27.9 10⁻18 જૂલ અથવા 2.79, તમે 2.8 પણ લઈ શકો, -19 જૂલ -17 જૂલ. આને આપણે 10 ભાગીએ તો આને 10 ગુણવું પડે. એ વાત યાદ રાખવાની. એક દશાંશ ચિહ્ન તમે લેફ્ટ સાઈડ ખસો તો આમાં 10 ગુણવું પડે. તો 10 ગુણ્યા -18 તે -17. એટલે આ કન્વર્ઝન તમારે ધ્યાનમાં રાખવાનું છે. આઈધર યુ તો આપણા ઓપ્શનમાં જે જવાબ આપ્યો છે તેને આપણે મેચ કરીશું. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ઓપ્શન નથી મૂક્યા, તો ઓપ્શન બનાવી લો ને તમારી જાતે. એક જવાબ આપણો આ રાખો, બાકીના જવાબ તમે ફેરવી કાઢો. સાચા જવાબને શોધવાનું છે ને આપણે. ઓકે, અહીંયા 10ના ઘાતાંકને ચેન્જ કરી નાખો તો પણ તમારો જવાબ એનાથી બદલાઈ જશે. તો તમે સ્માર્ટ છો વિદ્યાર્થી મિત્રો, યુ આર વેરી વેરી સ્માર્ટ. તમને અમે અહીંયા સક્ષમ કરવા માટે આ પ્રશિક્ષણ તાલીમ આપી રહ્યા છીએ. તમે ઘણું બધું જાણો છો અને તમે જે જાણો છો એમાં તમે પોતે વિશ્વાસ મેળવો. તો આ બાબત હતી MCQsની. ફરી રિપીટ કરાવવા જેવું લાગે તો હું તમારી સમક્ષ એક પછી ફરી પાછા 2-3 જે પ્રશ્નો આપણે ચર્ચામાં લીધા તે જોઈ લઈએ. ફર્સ્ટ પ્રશ્ન મેં ચર્ચ્યો હતો, એમાં પૂછ્યું હતું કે તરંગ લંબાઈ કેટલી ક્ષ-કિરણની. જો સ્ફટિકના સ્તરો વડે થતા પ્રથમ ક્રમી વિવર્તનમાં ક્ષ-કિરણનું વિવર્તન 11.8 અંશના કોણે થાય છે. સ્તરો વચ્ચેનું અંતર 0.281 નેનોમીટર છે. તો તરંગ લંબાઈ કેટલી? અહીંયા આગળ તરંગ લંબાઈ આપણે આપણા સ્તરો વચ્ચેનું અંદર 0.281 નેનોમીટરમાં આપ્યું છે. તો ગણતરીથી મળશે જવાબ તરંગ લંબાઈને આપણને નેનોમીટરમાં મળશે. બરાબર છે? પણ તમને ઓપ્શનમાં નેનોમીટરની જગ્યાએ અલગ એકમ આપ્યા હોય, એંગસ્ટ્રોમ આપ્યા હોય, પિકોમીટર આપ્યા હોય, મીટર આપ્યા હોય, તો અહીં આગળ તમને ખબર છે કે નેનોમીટર, હમણાં એંગસ્ટ્રોમનું મેં કન્વર્ઝન બતાવ્યું હતું. એંગસ્ટ્રોમમાંથી મીટરમાં તમે કન્વર્ટ કરવા માટે 10⁻10 વડે મલ્ટીપ્લાય કરો તો નેનોમીટર છે. તો નેનોમીટરને મીટર 10⁻9 ગુણવા પડે. તો આનો આ જવાબ આપણને મીટરના અનુસંધાને મળ્યો. આનો આ જવાબ એંગસ્ટ્રોમ યુનિટના અનુસંધાન મળ્યો અને પિકોમીટરમાં પણ આપણને 115 પિકોમીટર મળ્યા. તો આ તમને હું અહીંથી એ બાબતે સમજાવું છું કે પ્રશ્નમાં તમને સમતલો વચ્ચેનું અંતર નેનોમીટરમાં આપ્યું છે, પણ માની લો કે તમારા ઓપ્શન એંગસ્ટ્રોમમાં હોય તો પણ તમારે એ બાબતને સમજવું જ પડશે અને એ ઇન્ટર કન્વર્ઝન તમને એકમોના હવે આવડવા જ જોઈએ. તો આ બાબતે આ પ્રશ્ન આપણે જોઈ ગયા જેમાં તમે તરંગ લંબાઈની શોધ કરી. આના પછીના પ્રશ્નમાં મેં તમને આ કયા કોણે ક્ષ-કિરણ
આપાત થઈને પરાવર્તિત થશે અથવા વિવર્તન પામશે એનો ખૂણો પૂછ્યો હતો, પણ મેં તમને કહ્યું તેમ તમને સાયન્ટિફિક કે સાદા કેલ્ક્યુલેટરની છૂટ નથી. અને છૂટ નથી એટલે પરિણામ એ આવે છે કે તમને ખૂણો અમારે પૂછવો ન જોઈએ, પણ ખૂણાની સાઇન વેલ્યુ અમે તમને પૂછી શકીએ. તો આ ગણતરીમાં સાઇન થીટા બરાબર જે ગુણોત્તર આવે તે અહીંયા તમને અમે જવાબમાં આપી શકીએ. આ મેં તમને અહીંયાથી મેં ક્લિયર કર્યું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે પ્રશ્ન હતો એમાં તમારે ગણતરી કરીને ક્ષ કિરણની તરંગ લંબાઈ કેટલી થશે, અને એક ક્ષ કિરણની તરંગ લંબાઈ નેનોમીટરમાં આપેલી છે. તો તમને જો એંગસ્ટ્રોમમાં પૂછે તો પણ આવડવું જોઈએ, પિકોમીટરમાં પૂછે તો પણ આવડવું જોઈએ, અને જો તમને મીટરમાં પૂછે તો પણ એની ગણતરી કરતાં આવડવું જોઈએ. અને છેલ્લા એ જ ક્ષ કિરણ માટે તરંગ લંબાઈ ગણ્યા પછી એ ફોટોની ઉર્જા કેટલી એ નવા સૂત્રને સાંકળીને પણ તમને પ્રશ્ન બનાવીને મેં આપ્યો. મેં તમને યાદ કરાવ્યું કે આવા પ્રશ્નની કઠિનતા વધારે હોય છે, કઠિનતા મૂલ્ય વધારે હોય છે. એટલે નીટ અઘરું છે, નહીં આવડે એ કોઈ જાતનું તમારે ગ્રંથિથી પીડાવવું ન જોઈએ. નીટ શીખ્યા પછી આપણને છે તમારી વધારે ચકાસણી કરતાં પ્રશ્નો મૂકવામાં આવે છે. એટલે બધા જ આવા હોય માથા ભારે એવું ના વિચારશો. તમારા કન્સેપ્ટને અમે ચકાસતા હોઈએ છીએ, તો કોઈ પણ કન્સેપ્ટના આધારિત પ્રશ્ન મૂકો, તમારા નોલેજમાંથી એને તમારે રિકોલ કરવાનું છે, જવાબને સાંકળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ થોડીક બીજી સારી એવી માહિતી તમને આપી દઉં કે જે ક્યારેક તમને જોવાથી જાણ્યાથી કામમાં લાગશે. તો આપણે ટેલિટોપ પર હું તમને જણાવું કે આ જે વાહકતાના મુદ્દાના અનુસંધાનમાં એક નામ વૈજ્ઞાનિકનું અહીંયા તમારી સામે મૂક્યું છે, એચ કેમરલિંગ ઓન્સ. આ વૈજ્ઞાનિકે પ્રથમ વખત નોંધ્યું કે 4.5 કેલ્વિન જેવા નીચા તાપમાને, ખૂબ નીચું તાપમાન કહેવાય, આટલા નીચા તાપમાને મર્ક્યુરી પારો સુપર કંડક્ટર્સ બને છે. આટલા નીચા તાપમાને પારો સુપર કંડક્ટર છે. તો સુપર કંડક્ટર્સનો અર્થ એમ થાય છે કે એના ઇલેક્ટ્રોનના વહનના માર્ગમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી. તેનું વહન પામતો ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ઉર્જા ગુમાવતો નથી. એટલે આ એની સાથે સંકળાયેલી એક બાબત છે, ગુણધર્મ છે. જો આ તાપમાને મર્ક્યુરી જે સુપર કંડક્ટર તેના ઇલેક્ટ્રોનના વહનના સામેનો અવરોધ શૂન્ય રહે છે. તેમાં વહન પામતો ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ઉર્જા વહન દરમિયાન ગુમાવતો નથી. તો 4.5 સેલ્સિયસનું જે ટેમ્પરેચર જે મર્ક્યુરી માટે દર્શાવ્યું તેને મર્ક્યુરીનું ક્રાંતિક ટેમ્પરેચર કહે છે, ક્રાંતિક તાપમાન કહે છે. એણે નોંધ્યું કે 0 કેલ્વિનથી 10 કેલ્વિનની વચ્ચે કેટલીક મિશ્ર ધાતુઓ તેમજ કેટલાક વિશેષ સંયોજનો એ સુપર કંડક્ટર્સ તરીકે વર્તે છે. આ સંશોધનને માટે એચ કેમરલિંગ ઓન્સને 1913માં નોબેલ પ્રાઇઝ એનાયત થયેલો. તો સુપર કંડક્ટર્સની વાત આવી તો હું અહીંયા આગળ તમને વાહકતા પણ એક ક્ષણ માટે આપણે કરી ગયા છીએ છતાં તમારી સામે હું ચર્ચામાં લઈ લઉં. જો ધાતુઓને આપણે સુવાહક ગણી, માટે સુવાહક પદાર્થોની વાહકતા કેટલી હોય છે? 10⁴ થી 10⁷ પર ઓમ પર મીટર અથવા સાયમન પર મીટર. આપણે 2 એકમમાં એની વાહકતાને બતાવીએ છીએ. ધાતુઓની વાહકતા જેને સુવાહકો કહે છે. વોટ ઇઝ ધ કંડક્ટિવિટી ઓફ ધ મેટલ ઓર મેટાલિક સબસ્ટન્સીસ? 10⁴ થી 10⁷ સાયમન મીટર ઇન્વર્સ. ઓકે, પછી આપણે અવાહકોની વાત કરી લઈએ. તો અવાહકોમાં શું જોશો તમે? તો તેઓની કેપેસિટી નથી, વિદ્યુતના વહન કરવાની તેઓમાં ક્ષમતા નથી. એટલે કે તેઓના ઇલેક્ટ્રોન સ્ટેગ્નન્ટ છે, બંધાયેલા છે, માટે તો અવાહકો છે. તેમ છતાં તેની વાહકતાનો આપણે અહીંયા આગળ એકમ આપેલો છે 10⁻20 થી 10⁻10
જેટલી નીચી વાહકતા પર ઓમ પર મીટર એ અવાહકો સાથે છે. ત્યાર પછીનું એક રેન્જ બીજું તમારી સામે છે 10⁻⁻60 10⁻4 ઓમ પર મીટર. વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે અર્ધવાહકો માટેની રેન્જ છે. અર્ધવાહકોની વાહકતા કેટલી હોય? તો અહીંયા આગળ આ 4 મૂલ્યો મેં ABCDના મૂકેલા છે અને પ્રશ્ન પણ મૂકેલો છે. એ પ્રશ્ન મૂકીને પહેલાં તો મેં તમારું જે અગાઉ આપણે ચર્ચા કરેલી તે બાબતને ફરીથી રિકોલ કરાવી આપી. મેં તમને ફરીથી યાદ અપાવ્યું. ધાતુ તત્વોની વાહકતા આશરે કેટલી હોય? તો આપણને જવાબ મળી ગયો કે નહીં? તો આ ધાતુઓની રેન્જ આ જે છે અવાહકની, આ જે છે અર્ધવાહકની છે. વિદ્યાર્થી મિત્રો, નીચે સુપર કંડક્ટર્સ કોને કહેવાય એને વ્યાખ્યાયિત કર્યું છે. તો જો જે પદાર્થોમાં થતી વાહકતા માટેનો અવરોધ શૂન્ય હોય તેમને સુપર કંડક્ટર્સ કહેવાય. એટલે તમે સુપર કંડક્ટર્સ હવે જાણો છો. અચ્છા, જે તાપમાને પદાર્થ સુપર કંડક્ટર્સ તરીકે વર્તે તે તાપમાને ટ્રાન્ઝિશન ટેમ્પરેચર દેટ ઇઝ ક્રાંતિક તાપમાન, સંક્રાંત તાપમાન કહે છે. એ પણ તમને ખબર પડી ગઈ. અહીંયા મેં શોર્ટમાં લીધું કે કેમરલિંગ ઓન્સ આ વૈજ્ઞાનિકને સુપર કંડક્ટર્સના શોધ માટે 1913માં એને નોબેલ પ્રાઇઝનું એવોર્ડ એનાયત થયો હતો. એણે બતાવ્યું કે 4.5 ડિગ્રી કેલ્વિન ટેમ્પરેચર મર્ક્યુરી માટે ક્રાંતિક તાપમાન દર્શાવેલું. અહીંયા એણે એ પણ શોધ્યું કે 2 કેલ્વિનથી 5 કેલ્વિન જેવા નીચા તાપમાને એલ્યુમિનિયમ અને લેડ જેવી ધાતુઓ સુપર કંડક્ટર છે. અને આ જે મિશ્ર ધાતુ આપી છે નાયોબિયમ અને ગેલિયમની, નાયોબિયમ અને જર્મેનિયમની, આ જે મેં મિશ્ર ધાતુ આપી છે ને, આ મિશ્ર ધાતુ 23 કેલ્વિન એટલે તમે જો આ તાપમાન 2 કેલ્વિનથી 5 કેલ્વિન એના કરતાં ઘણું ઊંચું તાપમાન કહેવાય. એવા ઊંચા તાપમાને પણ આ પદાર્થ છે, મિશ્ર ધાતુ છે, તે સુપર કંડક્ટર્સ તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમને આ પ્રશ્ન સાથે વાહકતામાં જેવી રીતે લઈ ગયો એમ હવે આપણા પ્રકરણમાં કે આ ઘન અવસ્થામાં ઘન પદાર્થોની કેટલીક થોડી ઘણી બાકી રહી ગયેલી વિગતો હવે ક્રમમાં આવતી જશે અને ક્રમમાં આપણે આગળ વધીશું તો પ્રકરણ એન્ડ તરફ જશે. તમે આ જે કંઈ આપણે તાલીમના વર્ગ થયા આ પ્રકરણના અનુસંધાનમાં, તો ધીમે કરતાં આપણે ઘણી ગહન વિગતો મેળવી. અહીંયા હું હવે તમારી સામે એકદમથી જ કોઈ એવા ગુણધર્મને પ્રશ્ન રૂપે સામે લાવીશ અને એને ચર્ચામાં લઈશ. અગાઉ આપણે જે કંઈ ચર્ચામાં લીધા એ પૈકીનો પણ પ્રશ્ન હોઈ શકે કે નવા મુદ્દાઓ પણ તેમાં સામેલ થઈ ગયા હોય તેવો પ્રશ્ન પણ હોઈ શકે. તો આપણે પ્રશ્નની સાથે આગળ વધીશું. તો આપને હું ટેલિટોપ પર બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમારી સામે મેં પ્રશ્ન મૂક્યો છે Fe3O4. તમે આ પ્રકરણને ખૂબ સારી રીતે ભણી ચૂક્યા છો. પ્રકરણમાં જે મુદ્દાઓ આવતા ગયા, પ્રકરણમાં લગભગ 80થી 85% જેટલા મુદ્દાઓ ચર્ચામાં આવી ચૂક્યા છે. કેટલાક મુદ્દાઓ તમારા નોલેજ બેઝ હોય તો તમારે અહીંયા આગળ જાણવાનું છે, નક્કી કરવાનું છે કે પ્રશ્ન કોને કયા મુદ્દાની સાથે સંકળાયેલો. જુઓ, Fe3O4 માટે કયું વિધાન સાચું છે? અહીંયા હું 4 ઓપ્શનમાં આ ઓપ્શન જે વાંચીશ તેમાં હવે એ તો નક્કી થયું છે કે આ ફેરસોફેરિક ઓક્સાઇડ છે. તમને એ પણ ખબર છે ફેરી મેગ્નેટિક છે. તમે પદાર્થના ચુંબકીય ગુણ જ્યારે શીખશો, હું હજુ મારે એ મુદ્દા પર તમને લઈ જવા છે. મેં તમને કહ્યું કે પ્રશ્ન મૂકીશ, એની સાથે કેટલાક ગુણધર્મો જે થયા નથી, આપણે નથી
ચર્ચામાં લીધા એ પણ સામે એકદમથી આવી શકશે. કારણ કે મેં પ્રશ્ન બનાવ્યો હતો તે વખતે હું તમને આ પ્રશ્ન આપીશ ને તેની અંદર કેટલાક કન્સેપ્ટને હું સાંકળીશ અને એ જ્યારે તમારી સામે પ્રશ્ન આવશે ત્યારે તમારા બધા જ કન્સેપ્ટ ડિસ્કસ થયેલા છે કે રહી ગયેલા છે, એટલા માટે હું તમને કહું છું. તો ચુંબકીય ગુણધર્મની વાત આપણે જ્યારે કરીએ તો આવેલા પ્રશ્નને પહેલાં હું જોઈ લઉં અને તમારી સાથે પછી ચુંબકીય ગુણધર્મમાં હું ડિટેલ આપું. ફેરસોફેરિક ઓક્સાઇડ એ ખનિજ પણ છે, આયર્નની ખનિજ. યાદ કરો તમારા સેમ નંબર 1માં તમને કેટલાક તત્વોનું અલગીકરણ અને તેમાં એની સાથે જે કંઈ પ્રક્રિયાઓ હતી તો આયર્નનું નિષ્કર્ષણ, આયર્ન લોખંડ, એની કાચી ધાતુના નામ હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ્સ. એ પૈકી આ Fe3O4 પણ છે અને એનું ખનિજ તરીકેનું નામ જે છે તે છે મેગ્નેટાઇટ. હમણાં જ મેં કહ્યું વિદ્યાર્થી મિત્રો કે હું તમને આકસ્મિક સામે પ્રશ્ન મૂકી દઈશ, તમને દરેક વિધાનને સમજવા માટે એની સાથે કયો મુદ્દો, કયો કન્સેપ્ટ, કયો ગુણધર્મ સંકળાય છે તમારે યાદ કરી નક્કી કરવાનું છે. વિધાન કયું સાચું છે તમને આ સૂત્ર સામે એના ખનિજ તરીકેનું નામ જો યાદ ના હોય તો તમે અહીંયા જ ગૂંચવાડામાં આવી જશો. તો મેગ્નેટાઇટ એનું ખનિજ તરીકેનું નામ છે. એની પહેલાં મેં તમને એનું નામ ફેરસોફેરિક ઓક્સાઇડ કહ્યું. ફેરસોફેરિક ઓક્સાઇડ આવું કમ્બાઇન્ડ નામ કેમ? તો Fe3O4 વાસ્તવમાં ફેરસ અને ફેરિક ઓક્સાઇડનું કોમ્બિનેશન છે. અહીંયા ફેરસ છે, Fe2O3માં ફેરિક આયન છે. એ બંનેના કોમ્બિનેશનથી Fe3O4 બને છે. તો એનું કેમિકલ જે રાસાયણિક જે નામ મળવું જોઈએ એ પણ મેં તમને આપ્યું. ઓકે, પણ ઓપ્શન એ ઇઝ ઇટ એપ્લાઇડ Fe3O4 માટે સાચું છે? તો યસ, ઇટ ઇઝ કરેક્ટ. કારણ કે આપણને આગળના સેમમાંથી આ વિધાન ઉઠાઈને મૂકેલું છે. લેટ અસ સી ધ નેક્સ્ટ. આ પદાર્થ જેને આપણે Fe3O4 તરીકે ઓળખીએ છીએ એને 850 કેલ્વિન તાપમાને ગરમ કરતા પોતાનો ફેરીમેગ્નેટિકનો ગુણધર્મ ગુમાવીને તે અનુચુંબકીય બને છે. આવું વિધાન આપણને આ ફેરીમેગ્નેટિકવાળા ગુણધર્મવાળા મુદ્દાને સમજાવવા માટે પુસ્તકમાં જે આપ્યું છે તેમાં આ વિધાન મેં બેઠું એમાંથી લીધું છે. Fe3O4 850 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે તેનો ફેરીમેગ્નેટિક ગુણધર્મ જે છે, તમને ફેરીમેગ્નેટિકનો ગુણધર્મ જો હું યાદ અપાવું તો કયા પદાર્થોને ફેરીમેગ્નેટિક કહેવાય? તો જ્યાં આગળ એમના દ્વિધ્રુવોની ચુંબકીય ચાક માત્રાના જે ડોમેઇન છે, એટલે કે ચુંબકીય ચાક માત્રાનું જૂથ જેને ડોમેઇન કહ્યું, એમાં ડોમેઇનની ગોઠવણીની દિશા જે છે ઉર્ધ્વ અને એનાથી વિરુદ્ધ દિશામાં. તો ઉર્ધ્વ દિશા કે તેનાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા જે ડોમેઇન છે તેઓની સંખ્યા એક સમાન હોય તો બંને એકબીજાની ચુંબકત્વની અસરને નાબૂદ કરે છે. અને જો નાબૂદ થઈ જાય તો એ ચુંબકીય પદાર્થ ચુંબકીય ન રહે. ચુંબકીય પદાર્થને આપણે જો ફેરોમેગ્નેટિક કહીએ તો જેમાં ચુંબકત્વ નાશ પામે તેવા પદાર્થોને આપણે એન્ટી ફેરોમેગ્નેટિક કહીએ. ફેરો, FERRO. પણ જ્યારે દ્વિધ્રુવ ચાક માત્રાના ડોમેનની દિશા, જેમનો આપણે બેઝિક સરવાળો કરીએ ક્રમબદ્ધ જે ગોઠવણી હોય તેનો, અને જો તેઓનું દ્વિધ્રુવ ચાક માત્રાનું પરિણામી મૂલ્ય શૂન્ય મળતું ના હોય ત્યારે તે પદાર્થમાં આંશિક ચુંબકત્વનો ગુણ જળવાઈ રહે છે. તેવા પદાર્થને આપણે ફેરીમેગ્નેટિક કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, Fe3O4 એ ફેરીમેગ્નેટિક છે. Zn Fe2O4, મેગ્નેશિયમ Mg Fe2O4 એ પણ ફેરીમેગ્નેટિક ગુણ. પણ અહીંયા આપણે એ તો જોયું કે કોઈ પણ ફેરીમેગ્નેટિક પૈકી જો આ જે છે ને એને 850 કેલ્વિને ગરમ કરો તો તેનો ફેરીમેગ્નેટિક ગુણધર્મ નાબૂદ થઈ જાય છે અને તેના અયુગ્મિત ઇલેક્ટ્રોન તેમાં હોવાને કારણે તે અનુચુંબકીય તો છે જ
અનુચુંબકીય બને. આ વિધાન પણ સાચું છે, તેને લાગુ પડે. ત્રીજા વિધાનને વાંચીએ, જે આપણા ઘન પદાર્થોના ચુંબકીય ગુણધર્મને અનુસંધાનમાં આપણે આ વિધાન મૂકેલું છે. જુઓ કે Fe3O4માં દ્વિધ્રુવીય ચાક માત્રાના ડોમેન એકબીજાની વિરુદ્ધ દિશામાં જે ગોઠવણી થયેલી છે તેમની સંખ્યા સમાન હોય છે. હવે સમાન હોય તો તે એન્ટીફેરોમેગ્નેટિક થઈ જાય, લોહ ચુંબકીય નહીં, પણ તેનામાંથી ચુંબકત્વનો ગુણ જ નાબૂદ થઈ જાય. એટલે જો આમાં અમારે લાગુ પાડવું હોય તો પ્રશ્ન મારે આપણે 4 ઓપ્શનને છેલ્લે જોઈને પછી નક્કી કરીએ. પણ આ વિધાન તો લાગુ પડતું જ નથી. કેમ કે દ્વિધ્રુવોની ગોઠવણી જે ડોમેનમાં છે તેઓની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવણીની સંખ્યા જે છે તે સમાન ના હોય તો જ તેને આપણે ફેરીમેગ્નેટિક કહીએ, અને Fe3O4 પોતે ફેરીમેગ્નેટિક છે, તેના માટે આ લાગુ ના પડે. એટલે આ વિધાન આના ગુણધર્મથી વિપરીત છે, વિરુદ્ધ છે. છેલ્લું વિધાન પણ જુઓ કે આ પદાર્થ ફેરીમેગ્નેટિક પદાર્થ છે. તો આ 4માં નંબર A, નંબર B અને નંબર D સાચા છે, C ખોટો છે. મારે પ્રશ્ન મેં જે મૂક્યો છે કયું વિધાન સાચું છે, તો મારે શું કરવું જોઈએ? પ્રશ્નને સાચો તો બનાવવો જ જોઈએ ને. વોટ શુડ આઈ ચેન્જ? સો અવર સ્ટેટમેન્ટ, પ્રશ્નમાં જે મૂક્યું છે વિધાન, એમાં મારે બદલીને શું લખવું પડે કે Fe3O4 માટે કયું વિધાન સાચું નથી અને કયું વિધાન સાચું નથી. તો 4 ઓપ્શનમાં સાચો જવાબ તો એક જ ઓપ્શન હોય. હા, ક્યારેક 2 ઓપ્શન હોય તો મારે ડીની અંદર A અને B કે B અને C એવું કંઈક અલગથી બતાવવું પડે. પણ અહીંયા 4 વિધાનોમાં ધ C સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ ઇન ધ ટર્મ્સ ઓફ Fe3O4. માટે પ્રશ્ન શું થવો જોઈએ કે Fe3O4 માટે કયું વિધાન સાચું નથી. પ્રશ્ન આ હોવો જોઈએ અને તમને જવાબ હવે મળે છે કે તેના ડોમેઇનની એકબીજાની વિરુદ્ધ દિશામાં થયેલી ગોઠવણીની સંખ્યા અસમાન હોય તો જ સાચું, પણ એ સમાન છે, માટે વિધાન ખોટું. પછીનો પ્રશ્ન એ તમારી સામે છે કે કયો પદાર્થ અનુચુંબકીય હોય બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે? ઓહો, વેરી ગુડ ક્વેશ્ચન. ફરીથી વાંચું છું. કયો પદાર્થ પોતે તો અનુચુંબકીય છે અને અનુચુંબકીય હોય તો જ એના જે દ્વિધ્રુવોની ગોઠવણી અનિયમિત અસ્તવ્યસ્ત જે છે તે પેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પદાર્થની ઉપર લાગુ પાડવામાં આવે ને, પદાર્થ છે લાયા, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનના અસ્તવ્યસ્ત દ્વિધ્રુવો ચુંબકીય ક્ષેત્રની દિશામાં સમાંતર ગોઠવાય છે ને આકર્ષણ અનુભવે છે. તમારે નક્કી કરવાનું છે કે આ 4 ઓપ્શનમાં કયા અણુમાં અનુચુંબકીય ગુણ છે અને અનુચુંબકીય ગુણ છે, તે માટે બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી આગળ. જુઓ તો ફ્લોરિન, ઓક્સિજન, બેન્ઝીન, NaCl 4 ઓપ્શન છે જ તમારી સામે. તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનનું તમે આણ્વીય કક્ષક ચિત્ર યાદ કરી લો, ધોરણ 11માં પાછા ચાલ્યા જાઓ તો તમને ત્યાં એની π*2px અને π*2py કક્ષકોમાં કુલ 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી હુન્ડના નિયમ પ્રમાણે 1-1 થતાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગોઠવણી હોવાથી અણુ ઓક્સિજન અનુચુંબકત્વનો ગુણ ધરાવે છે. માટે આપણને 4 ઓપ્શનમાંથી જવાબ પૂછ્યો છે તે ઓક્સિજન છે. અને છેલ્લે અહીં આગળ એક પદાર્થ જે દર્શાવ્યો છે એની ઉપર ચુંબકીય ક્ષેત્ર લગાડતા જુઓ આ બધા અસ્તવ્યસ્ત દેખાય ડોમેન દ્વિધ્રુવો. આ દ્વિધ્રુવો ચુંબકીય ક્ષેત્ર લગાડતા જ એક જ દિશામાં ગોઠવાઈ ગયા, જુઓ ડાયાડમરા થઈને. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી તેઓ આકર્ષાશે આ રીતે. પણ ચુંબકીય ક્ષેત્ર પાછું ખસેડી લો તો હતા એવા ને એવા ક્લાસમાં જ્યારે શિક્ષક દાખલ થાય એટલે તમે અસ્તવ્યસ્ત હોય તો પણ સરસ બેન્ચ ઉપર ડાયા છોકરા થઈને બેસી જાઓ, પણ ટીચર એઝ સુન એઝ લીવ ધ ક્લાસ એન્ડ યોર્સ એબનોર્માલિટી વી કેન ઓબ્ઝર્વ. તો આ એની વાત છે. તો કયા પદાર્થમાં આવો ગુણ હોય? તો તમને આ 4 ઓપ્શન ફરીથી મેં મૂક્યા છે. જે પદાર્થ અનુચુંબકીય હોય તેમાં જ આવો લક્ષણ હોય અને ઓક્સિજન ત્યાં છે તમારી સાથે, બાકીના બધા જ પ્રતિચુંબકીય છે. તો મેં તમને પ્રતિચુંબકીય પદાર્થોનું પણ લિસ્ટ આપ્યું
અનુચુંબક પદાર્થ પણ શીખવ્યું અને તેની લાક્ષણિકતા પણ શીખવી. વિદ્યાર્થી મિત્રો, મેં થોડાક પ્રશ્નો આજે લીધા પણ એટલા ગહન લીધા કે તમને કેવી રીતે અમે અલગ અલગ કન્સેપ્ટથી તમને તૈયાર કરીએ છીએ ને તમને વિચારતા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પછી નેક્સ્ટમાં આપણે હવે રહી જતા મુદ્દાઓમાં ખૂબ ઓછું રહી જાય છે પણ છતાં કંઈક વિશેષ છે એ હું તમને પીરસીને સમજાવીને તમને પ્રશ્નોની સારી એવી ઝલક આપીશ કે જે તમને એક ઉપયોગી બનશે. આપે મને આજે સારી રીતે સમજ્યા, મારી સાથે તમે જોડાયા, તમારો આભાર. થેન્ક યુ બાયસેક, થેન્ક યુ સ્ટુડન્ટ્સ, એન્ડ રિમેન કન્ટિન્યુ વિથ અસ. આભાર.